જય કુકરમાં મેલડી પિતૃ પૂર્વજ અને શિકોતર માતાનું કેટલું મહત્વ તે વાત ઉપર કુકરમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ 3માં જોશું. છેલ્લો ભાગ છે એટલે વિડીયોના કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા. જય કુકરમાં મેલડી. પણ એના સત તો હોવું જોઈએ. જેમ હું મેલડી છું તો મારા સત અનંત છે. તો જો તમે મને નહીં કહેતા તો એવું કામ કરી આલું છું. કોસો તો બરોબર છે પણ નહીં કીધું, જેને પ્રાર્થના નહીં કરી ને એના મેં કામ કરી આલ્યા. ચમ કે મારા સત છે. તો તમારે શિકોતર, તમારી બાર શિકોતર, તમારા પૂર્વજોનો તમારું કામ કરવું છે. તમે અરજી મૂકો છો ને કે દીકરાને નોકરી મળી જાય, દીકરાને સંબંધ થઈ જાય, મારા પૂર્વજને બેહાડું. પણ દીકરાને સંબંધ કરવા અત્યારે પૂર્વજ રાજી છે, પણ એનામાં કંઈક સત્તો પૂન તો નાખો, તમે બેલેન્સ તો નાખો, પાવર તો કંઈક આલો તો પાવર વાપરે. આ શું ખોટું? એના કંઈક પાવર હોય તો એ પાવર નો યુઝ કરી શકે ને. લો બેટરી હોય એટલે પછી મોબાઈલ હેડ તમારો બેટરી લો હોય તો મોબાઈલ હેડ છે. એના માટે ચાર્જિંગ કરવું પડે. અને ચાર્જિંગ તો બરોબર છે. ચાર્જિંગ વગરનો મોબાઈલ નકામો હોય છે. એના માટે ડેટા પૂરવા પડે. એવી રીતે પૂર્વજ છે ને એ ખાલી બેટરી સમજો તમારી ઘરની, ખાલી ખાતું છે. જેમ કે આને કોઈ પૂનદોન બહુ કર્યા નહીં. હવે તમે ખાલી શું કરો, વધાર નહીં, તમારા પિતૃ પૂર્વજ શિકોતર બાર શિકોતર ને ખાલી પાટલી પર દીવો કરી અને વ્યવહાર આલો ને અને પાણી પીવડાવો ને એટલે આટલા વર્ષોથી જે એની ભૂખ હોય ને એને શાંત થઈ જાય. શાંત થઈ જાય એટલે આનંદ થઈ જાય ને કે ઘણા વર્ષો પછી મને કોઈએ પાણી પીવડાવ્યું. પાણી તો એ પીવા નહીં આવવાનો રૂબરૂ, પણ તમે એના ધરાવશો ને અર્પણ. દેવનો તો શું સૂક્ષ્મ રૂપે તમે મન માતા નામ કરીને ધરાવો એટલે હું પામી લઉં છું ને. એવી રીતે તમારા પૂર્વજને ખાલી ધરાવો ને, એમ પાણી ધરાવો ને એટલે એને જે તરસ લાગી હોય, ભૂખ લાગી હોય ને એનો સંતોષ થઈ જાય પેટમાં. જેમ તમને ભૂખ લાગી હોય અને ખાઈ લો પછી તમે ત્યાં શાંત થઈ જાઓ. અને ભૂખ્યા હોય ને કોઈક તમને કઈ કહે તો કેવું મગજ જાય છે. એટલે પૂર્વજો તમારા શિકોતર, તમારી દાદી શિકોતર ને આવી ભૂખ હોય અને એ ભૂખ તમારી પેઢી જોડે જ એ માગીએ કે બાજુવાળા નડવા જાય એ તમને જ નાખે નુકસાન. કઈક કરતા કે છે આ મન આલસ. પણ તમે જો પાટલી પર ખાલી આટલું કરી એના નોમથી વધાર નહીં, પણ થોડું 5 કિલો, 11 કિલો, 25 કિલો તમારી યથાશક્તિ પ્રમાણે તમે ખાલી એમ કહો ને કે મારા પૂર્વજ, મારા દાદા એને બેહાડ્યા છે ભગવાન, એના ખાતામાં ગાયોનો પૂરા નાખું છું, લો જમા કરજો. એટલે એના નોમથી નાખ્યું ને એટલે એના બેલેન્સ પડ્યું. શું પડ્યું? બેલેન્સ પડ્યું. એટલે એને શક્તિ આવે, પાવર આવે. હા, હું તાજો થઈ ગયો. હવે તમે ખાલી ઈચ્છા કરો ને, ઈચ્છા કે મારા આ નોકરી જોઈએ, તમારો પૂર્વજ મારા પહેલા પહોંચી જાય એનું નામ એ કહેવાય. કેવું? મારા પહેલા મને મેલડી તો યાદ કરતા કરતા હું આવું, મારા પહેલા તમારા પૂર્વજ, તમારા દાદા દોડી જાય અને હું કામ કરવા જોઉં તો કે હું જોઉં તમારા દાદા મેં કરી દીધું, તું તાર રે તાર જગ્યાએ. આ શું ખોટું? એટલે મારે આખી જિંદગી તમારા કામ નહીં કરવાના. તમે મને ભાવ આલો છો તો લગીન હું કરીશ. તમે મને બહુ લાડ કરો, રામ માડી રામ બધું કહો છો ને, એ મને વાલ કરો છો તો હુંથી કરીશ. પણ આ જીવન તો કોઈ મને વાલ કરવાના નહીં. જેમ કે મનુષ્ય છે, કાલ મગજ ફરી જાય, કાલ બીજે. આ શું ખોટું? એટલે મારે તમને એ બતાવવું છે કે મોટી મોટી માતાઓ તમે ખોરો છો, મશાણી મેલડી, સધી માતા, પણ પહેલા તો તમારા ઘેર તમારા લોહીએ લાગતા પિતૃ પૂર્વજ શિકોતર બાર શિકોતર ને રાજી કરી લો. માતાનું કોઈ દુઃખ હશે ને તો તમારી નોની એમથી બાર શિકોતર આવડી હશે, જેટલી આવડી ને, પણ મશાણી મેલડી ને રોકશે કે ઉભી રે મારી વસ્તી છે. એવું આ તમને નવી વાત લાગશે. આટલી નોની બાર શિકોતર મશાણી મેલડી રોકે કે એવી જ એવી ના. પણ પોતાની માં હોય ને કે પોતાનો દીકરાને કોઈક મારતું હોય ને તો એ માં કદાચ એના હોર ઝીલી લે પણ એને મારવા ના દે. એના વતી એ બાર શિકોતર કદાચ દુઃખ વેઠી લે પણ તમારી હુંથી આંગળી નાક વાંચ ના આવવા દે. એનું નામ માતા કહેવાય. હવે તમારા ઘેર આવા દેવ ખતરનાક સજ નહીં, બધા ઘેર છે. મેલડી છે, ચામુંડા છે, મહાકાળી છે, શિકોતર છે, બાર શિકોતર છે, કોઈના ઘેર ઝોપડી છે, કોઈના ઘેર મશાણી છે. સજ ખતરનાક, ટોપણા ગોરા જેવી નહીં, આમ ભડાકો કરે એટલે હોમે વાળા ઉડાડ દે એવી માતાઓ છે.
નહીં, પણ તમને ચલાવતા નહીં આવડતું. ચમનું ટોપ લાઈન ઊભી કરી દો, આ ટોપ ભડાકો કર, પણ ભડાકો કરતા આવડતું જોઈએ ને. સાચું ખોટું? પણ આપણે કોઈ ભડાકા નહીં કરવાના. આ ઇન્ડિયા વાળા, પાકિસ્તાન વાળા બધા ટોપો રાખે છે તો શું એકબીજા પર રોજ ભડાકા કરે છે? ના, ખાલી બીવડાવત રાખી છે કે અમારી જો મોટી પરમાણુ બોમ્બ છે. એટલે આ બધી માતાઓ તમારી પરમાણુ બોમ્બ તરીકે છે કે આના ઘેર મેલડી છે એનું નામ ના દેવાય, કહેવાય કે નહીં? એટલા માટે ગઈડિયાઓ રાખતા. પણ આ બધું જોડતા હોય, સમજ હોય પૂરેપૂરી, તો કેટલા ઘેર જઈને પોતાના પિતૃને કોઈ પ્રમાણ વગર બેહાડવા તૈયાર છે? જો હજુ રહી રહીને આંગળી ઊંચી થાય. ભલે જેટલા બિહાર દીધા એ તે જેટલા બેહાડવા તૈયાર છે કે આમાં અમાર કોઈ સ્વાર્થ નહીં રહ્યા. ગોડા પોતાના જોડે સ્વાર્થ રખાય, પોતાની માં પોતાના પૂર્વજ જોડે સ્વાર્થ રખાય. પેલો 2 લાકડી વધારે મારે તમારો ડોહો દાદો એ આટા લગીને મારી પ્રોપર્ટી વાપરવી છે, મારા ઘરમાં તો તું રહેશે, પાછો મને બેહાડવા ના પાડે, વધારે ખીજાય કે નહીં? એટલે જો આવી ખાલી આટલી સમજ લઈ લીધી ને, કુળદેવી ચઢાવ માતા જે પૂજો છે એ બરોબર છે, પણ પૂર્વજ 12 સિકોતર કદાચ આવી ફરતી માતા જોડતા હોય ને, તમારે કહેવાની રાહ ના જોતા. 2 દીવા વધશે એ જ તમારી પેઢીમાં, 2 દીવા ખાલી વધશે એ જ, પણ તમારું કલ્યાણ ના કરી આલું તો સોલંકી પેઢીનું મેલડી. એનું કારણ છે કે મારે નહીં તમારી જોડે કોઈ આશા છે. આશા કોઈ એવું કહેતું હોય મને કહો હેડો. કોઈ નહીં. પૂર્વજ નો દીવો સ્ત્રીથી થાય તો હા થાય, બેહાડાય. અને સ્ત્રી, કોઈ દીકરી, કોઈ ભાઈ પૂર્વજ નો દીવો કરી શકે છે. હું તો કઉ છું ગોગા મહારાજ નો દીવો થાય, પણ તમારા પૂર્વજ એટલે તમારા વડીલ કહેવાય. અને પહેલા કોઈ સસરા બેઠા હોય તો વહુ આટલી લાજ કાઢીને બેહા આગળ. કદાચ એકદમ આવી જાય તો પેલા સસરા આવે ને તો આમ ખોખારો કરે કે હું આવ્યો, એટલે પેલી વહુ ઓઢી લે. એવું જોયું છે, હતું અને અત્યારે છે જ. કઈક ગામડાઓમાં હજુ રિવાજ ચાલુ. એટલે તમારા પૂર્વજ છે, ગોગા મહારાજ છે કે હનુમાનજી છે કે શંકર ભગવાન છે, કોઈ પણ પુરુષ દેવ કે રામ ભગવાન કે કૃષ્ણ ભગવાન, કોઈ પણ પુરુષ દેવની આગળ કોઈ પણ સ્ત્રી જાય પૂજા પાઠ કરવા તો ખાલી માથે છે આટલી લાજ રાખીને જાય ને, એટલે એ દેવની કદાચ મર્યાદા જળવાઈ રહે અને એની પૂજા, તમારી ભક્તિ એને સુધી પહોંચે. આવું મેલડી કહું થાય, સ્ત્રીઓથી થાય. કોઈ એવું કહેતું હોય ના થાય તો મારા જોડે લાવજો, હું કહું છું થાય, હું કહું છું. પણ મેં શું કીધું? પવિત્રતાનું ધ્યાન રાખી અને મર્યાદાનું પાલન કરી અને ખાસ આટલું પાલન રાખજો. અમુક વોવો તો કદાચ ઘેર પૂર્વજ બેહાડ્યા હોય અને આ કચરો વારતી હોય તો માથે તો ઓઢેલું ના હોય. કોઈ નહીં કે આપણે ચાલશે, અને આટલે કદાચ રાખે માથેથી કાઢી નાખે અને કચરો વારતી પૂર્વજના બેહાડેલા હોય અહીંયા જાય તો પેલો પૂર્વજ બહાર નાહી જાય કે દીકરી તને શરમ નહીં, પણ મને તો શરમ છે, હું જઉં છું. જતો રહે કે નહીં? એટલે કોઈ ઘરમાં ના હોય ને તો એવું નહીં વિચારવું કે કોઈ નહીં જોતું, ચાલશે. આપણે અત્યારે ચો કોઈ સસરા કે કોઈ જેઠ બેઠા છે તો આપણે માથે રાખીએ, લાવ કાઢ નાખીએ, પણ ઘેર પૂર્વજો છે, ઘેર માતાઓ છે, એની મર્યાદા ભલે તમે બહાર ગમે તેમ રાખો, પણ ખાલી એ જોતા એનું શ્રીફળ હોય ને એની હોમે તમારી દ્રષ્ટિ હોય ને, એ તો ખાસ મર્યાદા રાખવી ના, નકર પૂર્વજ ગમે તેટલા બેહાડશો પણ નાહી જશે. પછી પૂછવા આવશો કે મારી પૂર્વજ તું બેહાડ્યું પણ અમને લાગતા નહીં બેઠા છે, એટલે મારે કારણ બતાવવાનું કે દીકરી તું આ માથે લાજ નહીં રાખતી, પૂર્વજ શરમાઈ નાહી ગયો. આ શું ખોટું? ભલે રામ